ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સૂટ સ્પેસ કંપની સામે અંતે ગુનો દાખલ થયો, જ્યાં ડભોડા પોલીસે આ સૂટ સ્પેસ કંપની સામે ગુનો દાખલ કર્યો। 6 આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે અને 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી। 4 કરોડની છેતરપિંડી થયાનું આ ફરિયાદની અંદર ઉલ્લેખ છે। કંપનીમાં રોકાણ કરાવી આ છેતરપિંડી આચરવામાં આવી હતી। આપણે જણાવીએ કે કંપની દ્વારા લોકોને ડિજિટલ ડેટા સ્ટોરેજ એટલે કે ટેરાબાઇટ માટે રોકાણ કરવાની લાલચ આપવામાં આવતી હતી। કંપનીમાં મુખ્યત્વે ટેરાબાઇટ વેચાણ અને રેન્ટ મોડલ ચાલતું હતું, જેમાં રોકાણકારોને 1 ટેરાબાઇટ સ્પેસ ₹40,000માં વેચવામાં આવતી હતી અને આ સ્પેસ વેચ્યા બાદ કંપની પોતે જ રોકાણકારો પાસેથી તે પરત ભાડે રાખતી હતી અને તેના બદલામાં રોકાણકારોને દર મહિને 1 ટેરાબાઇટ દીઠ ₹1500નું ભાડું આપવાની ખાતરી પણ આપતા હતા। આ ઊંચા વળતરની લાલચમાં આવીને અનેક લોકોએ આ સ્કીમમાં લાખો રૂપિયાનું આંધળું રોકાણ કરી દીધું હતું। 2 લોકોની ધરપકડ થઈ। એક અરુણ પટેલ જો અરાવલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે, એની ધરપકડ થઈ હતી। આ એક ક્લાઉડ ઇઝી કંપનીના ડાયરેક્ટર હતા ઉત્પલ પટેલ સાથે અને એક સચિન પટેલ કરીને ઉત્પલ પટેલના ઝોનલ મેનેજર હતા, જો કંપનીમાં બેસીને આ સ્કીમો પબ્લિકને વેચતા